हेलो फ्रेंड्स, जय माताजी। आज આપણે બનાવશું ફરાળી કઢી ખીચડી, જે બધાને ભાવે એવી રીતે આપણે બનાવશું। એકદમ ટેસ્ટી અને એકદમ મસ્ત ખીચડી બનાવશું, સાથે ફરાળી કઢી પણ બનાવશું। તો આજે હું તમને બતાવીશ ફરાળી કઢી ખીચડીની રેસીપી। તો તેના માટે મેં અહીંયા લઈ લીધું છે 1 વાટકી મોરૈયું, જેને ઘણા સામો પણ કહે છે। તો મોરૈયાને આપણે લઈ લઈશું એક બાઉલમાં અને એને પાણીથી ધોઈ લઈશું। તો આવી રીતે આપણે પાણીથી ધોઈ લઈશું તો તેમાં જે કાંઈ પણ હશે તે દૂર થઈ જશે। તો મોરૈયાને આપણે આવી રીતે ધોવું જરૂરી છે। બસ આવી રીતે આપણે 2 થી 3 પાણીથી ધોઈ લઈશું। એકદમ ચોખ્ખું પાણી થઈ જાય ત્યાં સુધી આપણે ધોઈ લઈશું। તો મેં અહીંયા 1 થી 2 પાણીથી ધોઈ લીધું છે, 3 પાણીથી। હવે આપણે એને પલાળીને રહેવા દઈશું। જો તમારી પાસે ટાઈમ હોય તો તમે 30 મિનિટ માટે પલાળી શકો છો, અથવા ના ટાઈમ હોય તો તમે ગરમ પાણી એડ કરી અને 10 મિનિટ માટે રહેવા દેશો તો તે બરાબર પલળી જશે। હવે મેં અહીંયા 30 મિનિટ માટે રહેવા દીધું હતું અને પલાળીને હવે આનું પાણી આપણે કાઢી લઈશું। તો તે પલાળેલું હતું, ધોયેલું, તો ખાલી આપણે એનું પાણી જ કાઢી લઈશું। બસ એનું પાણી કાઢી અને હવે આપણે ખીચડીની તૈયારી કરશું। તો ખીચડી બનાવવા માટે મેં લઈ લીધું છે અહીંયા એક પેન। તેમાં આપણે 1 પાવડું તેલ એડ કરી દઈશું। તમે ઘી પણ એડ કરી શકો છો આમાં। મેં અહીંયા તેલ એડ કર્યું છે। 1 ચમચી જીરું, લીમડીના પાન, તમે આમાં તજ, લવિંગ પણ ભાવતા હોય તો એડ કરી શકો છો, પણ નાના બાળકોને નથી ભાવતા એટલા માટે મેં નથી એડ કર્યું। ચપટી હિંગ અને 1 તીખાશ માટે મરચું લઈ લીધું છે। તમે વધારે તીખું ખાવાનું પસંદ કરતા હોય તો તમે વધારે પણ મરચું લઈ શકો છો। અને સિંગના દાણા એડ કરશું આપણે। સિંગના દાણા એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું। અને હવે 1 મીડિયમ સાઇઝનું બટેટું લઈ લીધું છે મેં નાના ટુકડા કરીને। જે નાના ટુકડા કરો તે એકદમ સરળતાથી સડી જાય છે। તમે જો વધારે મોરૈયો લેતા હોય તો તમારે વધારે 1 બટેટું લઈ લેવું। બસ હવે બટેટા પણ થઈ ગયા છે। હવે એમાં આપણે જે મોરૈયો ધોઈને રાખ્યો તો તે એડ કરી દઈશું। તો અહીંયા મેં મોરૈયો પણ એડ કરી દીધો છે અને મોરૈયાને આપણે થોડીક વાર માટે તેલમાં થવા દઈશું। જો તેવી રીતે થવા દેશું ને તો તે એકદમ ટેસ્ટી ખીચડી બનશે। બસ હવે મોરૈયાને પણ મેં થોડીક વાર માટે થવા દીધું હતું। હવે આપણે જે વાટકીથી મોરૈયો લીધો હતો તે જ વાટકીથી આપણે અહીંયા પાણી એડ કરશું। તો અહીંયા વાટકીથી મેં 3 વાટકી પાણી એડ કરેલું છે। જો તમારે વધારે ઢીલી ખીચડી જોતી હોય તો તમે 4 વાટકી પાણી એડ કરી શકો છો। મેં અહીંયા 3 વાટકી પરફેક્ટ માપ એડ કરેલું છે। બસ હવે આને મિક્સ કરી અને આપણે મીઠું એડ કરવાનું રહ્યું છે। મીઠું આપણે અહીંયા ફરાળી જ એડ કરેલું છે। તો અહીંયા ફરાળી મીઠું 1 ચમચી એડ કરી દઈશું આપણે અને હવે ઢાંકી અને 15 મિનિટ માટે થવા દેશું। બસ હવે આપણે થવા દેશું ધીમા ગેસે। બસ હવે જોઈ લઈએ 15 મિનિટ થઈ ગઈ છે અને આપણે મોરૈયો સડી ગયો છે કે નહીં એમ। તો મોરૈયો એકદમ સડી અને મસ્ત ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। જો આ સમયે તમારે થોડીક ઢીલી ખીચડી જોતી હોય તો તમે થોડુંક ગરમ પાણી એડ કરી શકો છો। તમને બતાવી દઉં, જો એકદમ મેશ થઈ જાય છે અને એકદમ મસ્ત ખીચડી બનીને તૈયાર છે। તો આમાં મેં 1 અડધું ફાડું લીંબુનું રસ એડ કરેલું છે। તમારી પાસે દહીં હોય તો તમે એડ કરી શકો છો। તેનાથી ખૂબ જ ટેસ્ટી સ્વાદ આવે છે અને ખૂબ જ ખાવાની મજા આવે તેવી દહીંવાળી વઘારેલી ખીચડી બનીને તૈયાર થાય છે। તો મેં અહીંયા લીંબુ એડ કર્યું હતું, તમારી પાસે દહીં હોય તો એડ કરી શકો છો। હવે મેં અહીંયા થોડાક ધાણા ઉપરથી એડ કરી દીધા છે। બસ તૈયાર છે આપણી મોરૈયાની ફરાળી ખીચડી, જો ઘરમાં બધાને ભાવે એવી।
હવે આને આપણે ઉતારી લઈશું. હવે આની સાથે ખાવા માટે આપણે બનાવશું ફરાળી કઢી. તેના માટે મેં લઈ લીધી છે 1 વાટકી છાશ. જો તમારી પાસે દહીં હોય તો તમે 1 વાટકો દહીં અને 1 વાટકો પાણી સામે લઈ શકો છો. મેં અહીંયા 1.5 વાટકી છાશ લીધી છે, પણ છાશ મારે મોળી છે એટલા માટે મેં પાણી નથી એડ કર્યું. બસ હવે અહીંયા રાજગરાનો લોટ ઉમેરી અને આપણે કઢીનો મિશ્રણ તૈયાર કરશું. મેં 2 ચમચી રાજગરાનો લોટ એડ કરી અને હવે કઢીનું બેટર આપણે બનાવી લઈશું. તો બસ હવે થઈ ગયું છે તૈયાર. હવે આને આપણે વઘાર માટે લઈ લઈશું. તો અહીંયા મેં 1 પાવડું તેલ લઈ લીધું છે. તમે ઘી પણ લઈ શકો છો તો કઢીમાં ટેસ્ટ સારો લાગશે, પણ ઘણા લોકોને ઘરમાં ભાવતું નથી એટલે નથી મેં એડ કર્યું. 1 ચમચી જીરું, અડધું સૂકું લાલ મરચું, લીમડીના પાન અને 1 ચપટી હિંગ. તીખાશ માટે 1 મરચું લઈ લીધું છે. બસ હવે આને થવા દેશું થોડીક વાર માટે અને આપણે જે કઢીનું બેટર બનાવ્યું હતું એ એડ કરી દઈશું. બસ આવી રીતે આપણે કઢીને મિક્સ કરી લઈશું. હવે આને આપણે 5 મિનિટ માટે ઘટ થવા દઈશું. તો આપણે ઢાંકીને થવા દઈશું. જોતું રહેવાનું હશે, નહીં તો તે બહાર પણ નીકળી જાય. બસ હવે ઘટ થઈ ગઈ છે. હવે આપણે આમાં ફરાળી મીઠું એડ કરી દઈશું. ખાટી મીઠી કઢી બને એના માટે 1 ચમચી ખાંડ એડ કરી છે અને ઉપરથી ધાણા. તો તમે જોઈ શકો છો કઢી અને મોરૈયાની ખીચડી. જો આ રેસીપી તમને કેવી લાગી, ફરાળી કઢી અને સાથે મોરૈયાની ખીચડી બંને, તો મોરૈયાની ખીચડી સાથે મેં અહીંયા ફરાળી કઢી બનાવી છે. તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો, અને સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમે જોઈ શકો છો નાનાથી લઈને મોટાને બધાને ભાવે તેવી ફરાળી કઢી ખીચડી.